હવે આજે ડિગ્રી પછી એક નવો ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, રિમૂવ ટુ યુઝ ટુ. તો TOO2નો આપણે આજે ઉપયોગ કરવાનો શીખવાનો છે. બોર્ડની એક્ઝામમાં આ પણ તમને 3 માર્કમાં પૂછાય છે. વાક્યનો પ્રકાર ઓળખો એમાં, પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય પૂરું કરો એમાં, અને ડુ એઝ ડિરેક્ટેડ એટલે કે સૂચના મુજબનો ફેરફાર કરો એમાં. બરાબર? જેમ અગાઉ ડિગ્રીમાં શીખેલા એ જ રીતે પહેલાં આખે ટોપિકને શીખી લઈએ અને પછી કઈ રીતે પૂછાય છે બોર્ડની એક્ઝામમાં એની આપણે પ્રેક્ટિસ પણ કરશું. તો સૌથી પહેલાં તો TOO2નો ઉપયોગ ક્યારે કરવો એ બાબત ખાસ તમારી બુકમાં નોટ ડાઉન કરજો. બરાબર રીતે યાદ રાખીને સાંભળીને લખજો. જ્યારે વિશેષણની કોઈ પણ બાબતમાં અતિશયોક્તિ દર્શાવવી હોય ત્યારે TOO2નો ઉપયોગ થાય. બરાબર યાદ રાખજો. ફરીવાર રિપીટ કરું છું, કોઈ પણ વાક્યમાં વિશેષણની અતિશયોક્તિ દર્શાવવી હોય ત્યારે TOO2નો ઉપયોગ થાય. આ બાબત ખાસ ખ્યાલમાં રાખજો. ઘણી વખત આપણે ફિલ્મોની અંદર એવું જોતા હોય છે, સિરિયલમાં, મૂવીમાં ક્યારેક આપણે જોયું હોય કે હીરો છે હિરોઈનને એમ કહે કે ભાઈ આઈ લવ યુ, તો હિરોઈન એમ કહેતી હોય કે આઈ લવ યુ ટુ. તો મતલબ એવો કે હું પણ તને પ્રેમ કરું છું. તો ત્યાં TOO2નો અર્થ શું થાય છે? પણ. કેવો અર્થ થાય છે? પણ. અહીંયા પણ એવો અર્થ કરવાનો નથી. અહીંયા અતિશયોક્તિ માટે આપણે TOO2નો ઉપયોગ કરવાનો છે. તમને ખ્યાલ જ છે કે પણ માટે TOO2ની બદલે આપણે ઓલ્સોનો પણ ઉપયોગ કરી શકીએ. પણ જો હિરોઈન એમ કહે કે આઈ ઓલ્સો લવ યુ, તો મતલબ એવો થયો કે હું તને પણ પ્રેમ કરું છું, હું પણ તને પ્રેમ કરું છું, એવો અર્થ ન થાય. જોકે આ તો ઠીક છે, મજાક માટેની વાત છે, પણ અહીંયા ખાસ યાદ રાખજો, TOO2 એટલે કોઈ પણ બાબતની અતિશયોક્તિ દર્શાવવી હોય ત્યારે આનો ઉપયોગ થાય. હવે આપણું ટાઇટલ જુઓ, રિમૂવ ટુ. પહેલાં આપણે એ શીખશું, પછી આપણે શીખશું યુઝ ટુ. હવે રિમૂવનો મતલબ થાય દૂર કરવું. તો હવે આપણે આમાં શું કરવાનું છે? કોઈ પણ વાક્યમાં TOO2નો ઉપયોગ થયો હોય ત્યાંથી આપણે TOO2ને દૂર કરી લેવાનું છે, કાઢી લેવાનું છે. પાછો અર્થમાં કોઈ ચેન્જીસ થવો જોઈએ નહીં. તો બરાબર યાદ રાખજો, કોઈ પણ વાક્યમાંથી TOO2ને દૂર કરવું હોય તો તમારે વાક્યની અંદર આવી સો ધેટની વાક્ય રચના ઉમેરવી પડશે. હવે કઈ રીતે વાક્ય બને છે એ આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી જોઈ. તમે જોઈ શકો છો, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચા પીવા માટે અતિશય ગરમ છે. તો જ્યાં ટુ લખેલું છે ત્યાં સો લખો. ટી ઇઝ સો હોટ, પછી ધેટથી વાક્ય જોડીએ. ધેટ ટી ઇઝ ટુ હોટ છે, અહીંયા આપણે શું લખ્યું? ટી ઇઝ સો હોટ, પછી શું મૂકીએ છીએ? ધેટ. એટલે કેવી વાક્ય રચના થઈ ગઈ? સો ધેટની વાક્ય રચના થઈ ગઈ. હવે આગળનું વાક્ય લખશું. આનો અર્થ એવો છે, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક, મતલબ ચા પીવા માટે અતિશય ગરમ છે. તો હવે આપણે એમ કહેશું કે ચા એટલી બધી ગરમ છે કે કોઈ એને પી શકે એમ નથી, તો વન કેન નોટ ડ્રિંક ઇટ. આ થઈ ગયો તમારો આન્સર. અહીંયા આપણે વન શું કામ લઈએ છીએ? કારણ કે આ સબ્જેક્ટ કેવો છે? નિર્જીવ. તો નિર્જીવ સબ્જેક્ટથી જ્યારે વાત શરૂ થાય તો ધેટ પછીનો સબ્જેક્ટ શું બનાવવો પડશે? વન. અને વાત હંમેશા નેગેટિવ હોવી જોઈએ, એટલે અહીંયા તમારે દર વખતે કેન નોટ લખવાનું છે. સેન્ટેન્સમાં અહીંયા એમિઝાર હોય તો તમારે કેન નોટથી બનાવવાનું આ વાક્ય. જો આગળ તમને વોઝવેર દેખાય તો આ વાક્ય તમારે કુડ નોટથી બનાવવાનું. પણ તમારે બે જ વર્ડ યાદ રાખવાના છે. ધેટ પછી તમારે કેન નોટવાળું સેન્ટેન્સ આવશે, અધરવાઇઝ કુડ નોટવાળું આવશે. પછી ડ્રિંક, જે ક્રિયાપદ અહીંયા આપેલું છે ટુ પછી, એ જ અહીંયા લખવાનું. કેનનો ઉપયોગ કરો મિત્રો કે કુડનો ઉપયોગ કરો, એની સાથે વર્બ તો ઓરિજિનલ ફોર્મમાં એટલે કે V1 જ આવશે. એટલે ડ્રિંક લખેલું છે. ને ઇટ સર્વનામ કોની માટે યુઝ કરેલું છે? આગલો પહેલો શબ્દ ટી, એની માટેનું સર્વનામ લીધું અહીંયા ઇટ. બરાબર? ચા પીવા માટે અતિશય ગરમ છે. ટી ઇઝ ટુ હોટ ધેટ વન કેન નોટ ડ્રિંક ઇટ. ચા એટલી બધી ગરમ છે કે કોઈ એને પી શકે એમ નથી, કોઈ તેને પી શકે એમ નથી. તેને એટલે ઇટ. બરાબર? તો સબ્જેક્ટ તમારો નિર્જીવ છે, એટલે આ રીતે
બીજું સેન્ટેન્સનો સબ્જેક્ટ તમારે વન બનાવવાનો. હવે બીજું એક્ઝામ્પલ જુઓ. આમાં પણ સબ્જેક્ટ કેવો છે? નિર્જીવ છે. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો સબ્જેક્ટ તમારો કેવો છે? નિર્જીવ. પણ અહીંયા વચમાં ફોર મી એવું લખેલું છે. તો આ રીતે થશે, ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. તો ટી ઇઝ સો હોટ that I cannot drink it. Tea is so hot that I cannot drink it. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે સબ્જેક્ટ તરીકે શું લીધું છે? આઈ, કારણ કે ઉપર ફોર મી આપેલું છે એટલે. જો ઉપર ફોર હર લખેલું હોત તો અહીંયા સબ્જેક્ટ કોણ બને? સી. ઉપર ફોર હિમ લખેલું હોત તો અહીંયા સબ્જેક્ટ બની જાત હી. ઉપર ફોર રામજીભાઈ લખેલું હોત તો અહીંયા સબ્જેક્ટ બની જાત રામજીભાઈ. તો ઉપર ફોરની બાજુમાં જે સર્વનામ લખેલું હોય એનો તમારે કર્તા બનાવીને અહીંયા લખવો પડે. બાકી વાક્ય ઉપરનું છે એની જેમ જ છે. ચા પીવા માટે, મને પીવા માટે અતિશય ગરમ છે. તો આનો અર્થ એવો થશે કે ચા એટલી બધી ગરમ છે, સો હોટ ધેટ આઈ કેન નોટ ડ્રિંક ઇટ. ચા એટલી બધી ગરમ છે કે હું તેને પી શકતો નથી. અને અહીંયા તમે જોઈ શકો છો કેન નોટનો યુઝ કરેલો છે આપણે. અહીંયા પણ કેન નોટનો યુઝ કરેલો છે. બરાબર. હવે ત્રીજું વાક્ય જુઓ. આમાં સબ્જેક્ટ કેવો છે? સજીવ. રામ વોઝ ટુ વીક ટુ રન ફાસ્ટ. રામ ઝડપથી દોડવા માટે અતિશય નબળો હતો. તો હવે આપણે એમ કહેશું કે રામ એટલો બધો નબળો હતો કે તે ઝડપથી દોડી શક્યો નહીં. રામ વોઝ સો વીક that he could not run fast. અને અહીંયા હવે કુડ નોટનો યુઝ શું કામ કરીએ છીએ આપણે? કારણ કે વોઝ આવેલું છે એટલે. તો જો આગળના સેન્ટેન્સમાં તમને એમિઝાર આપેલા હોય તો પાછળનું વાક્ય તમે કેન નોટથી નકાર બનાવો. જો આગળના વાક્યમાં તમને વોઝવેર આપેલા હોય તો પાછળનું વાક્ય તમે કુડ નોટથી નકાર બનાવો. પણ ધેટ પછીનું પાછળનું વાક્ય નેગેટિવ જ બનશે. એ હંમેશા યાદ રાખજો. સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું થાય તો કેવું વાક્ય બનાવવાનું? કેન નોટ અથવા તો કુડ નોટવાળું નકાર વાક્ય બનાવવાનું છે. હવે જુઓ, આમાં ટોટલ આપણે 3 પ્રકારના સેન્ટેન્સ જોયા. પહેલું, સબ્જેક્ટ કેવો છે? નિર્જીવ. બીજું, સબ્જેક્ટ કેવો છે? નિર્જીવ પણ એમાં ફોરનો ઉપયોગ થયો છે. અને ત્રીજું, સબ્જેક્ટ કેવો છે? સજીવ. તો આ રીતે TOO2ના 3 પ્રકારના સેન્ટેન્સ હોય. હવે આ 3 પ્રકારના સેન્ટેન્સમાં ટુને દૂર કરવા માટે આપણે સો ધેટની વાક્ય રચનાનો ઉપયોગ કર્યો છે. પહેલા વાક્યમાં સો ધેટ પછીમાં ધેટ પછી સબ્જેક્ટ તરીકે વન લીધું છે. બીજા વાક્યમાં ધેટ પછી સબ્જેક્ટમાં આઈ લીધેલું છે. અને ત્રીજા વાક્યમાં ધેટ પછી હી લખેલું છે, કારણ કે આપણો સબ્જેક્ટ રામ છે, છોકરાનું નામ છે. જો અહીંયા કોઈ ગર્લનું નામ હોત તો આપણે અહીંયા ધેટ પછીના સબ્જેક્ટમાં હીની બદલે શું લખેત? સી લખેત. અહીંયા વોઝ છે એટલે કુડ નોટ લીધું છે. અહીંયા જો એમિઝાર હોત તો આપણે કેન નોટ લખેત. બરાબર. એટલે ખાસ ખ્યાલમાં રાખજો. ટુને દૂર કરવા માટેના કેટલા પ્રકાર જોઈએ આપણે? 3. સબ્જેક્ટ નિર્જીવ હોય એવું, સબ્જેક્ટ નિર્જીવ હોય અને ફોરનો ઉપયોગ થયો હોય તેવું, અને સબ્જેક્ટ કેવો હોય? સજીવ. તો ખાસ ખ્યાલમાં રાખજો. આ 3 પ્રકારના સેન્ટેન્સ TOO2માં આપણે જોઈએ. તો હવે હું તમને આ 3 પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ આપીશ. બરાબર. થોડા વાક્યો હું બોર્ડ ઉપર લખીશ, એના આન્સર પણ બોલીશ, અને તમારે તમારી નોટબુકમાં આ બધી જ વસ્તુ લખ્યા બાદ તમારે એ પ્રેક્ટિસના સેન્ટેન્સ પણ નોટબુકમાં લખવાના છે. અને જવાબની જગ્યા છોડી અને આન્સર તમારે જાતે લખવાના પહેલાં, અને ફરીવાર તમારે વિડીયો લેક્ચર જોઈ અને જવાબ સાચા છે કે ખોટા એ બાબત ટેલી કરવી. તો હવે આપણે આ જે શીખ્યા TOO2ને દૂર કરવા માટે સો ધેટની જે વાક્ય રચના આપણે જોઈ, એના પ્રેક્ટિસના સેન્ટેન્સ હવે હું તમને આપું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રેક્ટિસના સેન્ટેન્સ જોઈએ. રિમૂવ ટુ આપણે શીખ્યા કે રિમૂવ ટુ એટલે કે ટુને દૂર કરવું, અને એને દૂર કરવા માટે આપણે સો ધેટની વાક્ય રચના લેવી પડશે. અને સો ધેટની વાક્ય રચનામાં ધેટ પછીનું વાક્ય કેવું બનશે? હંમેશા નેગેટિવ. કેન નોટ અથવા તો કુડ નોટથી જ તમારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું રહેશે. પહેલું સેન્ટેન્સ,
દે આર ટુ લેટ ટુ કેચ ધ ટ્રેન, મતલબ કે તેઓ ટ્રેન પકડવા માટે અતિશય મોડા છે. તો હવે આપણે એમ કહેશું કે તેઓ એટલા બધા મોડા છે કે તેઓ ટ્રેનને પકડી શકતા નથી. દે આર સો લેટ ધેટ they cannot catch the train. Second sentence, Ram is too short to touch the shelf. રામ છે એ સેલ્ફ એટલે કે છતને અડવા માટે અતિશય નીચો છે. તો હવે આપણે એમ કહેશું કે રામ એટલો બધો નીચો છે કે છતને અડી શકતો નથી. રામ ઇઝ સો શોર્ટ ધેટ he cannot touch the shelf. Third sentence, he was too proud to admit his fault. મિત્રો યાદ રાખજો, એડમિટ એટલે દાખલ કરવું એવો અર્થ થાય, પણ અહીં એડમિટ એટલે એક્સેપ્ટ, સ્વીકારવું એવો અર્થ છે. he was too proud to admit his fault, મતલબ કે તે પોતાની ભૂલ સ્વીકારવા માટે અતિશય અભિમાની હતો. તો હવે આપણે એમ કહેશું કે તે એટલો બધો અભિમાની હતો કે પોતાની ભૂલ સ્વીકારી શક્યો નહીં. he was so proud, too proud છે શું લખશું? so proud that he could not admit his fault. અને could not લેશું કારણ કે અહીંયા was આપેલું છે માટે. he could not admit his fault. Fourth sentence, the door was too narrow, narrow એટલે કે સાંકડું, for Mr. Shah to enter. દરવાજો મિસ્ટર શાહને પ્રવેશવા માટે અતિશય સાંકડો હતો. તો દરવાજો એટલો બધો સાંકડો હતો કે મિસ્ટર શાહ એમાંથી પ્રવેશી શક્યા નહીં. The door was so narrow that Mr. Shah could not enter. Fifth question, the gold ring is too precious to buy. સોનાની વીંટી ખરીદવા માટે અતિશય મોંઘી છે. તો હવે આપણે એમ કહેશું કે સોનાની વીંટી એટલી બધી મોંઘી છે કે કોઈ તેને ખરીદી શકતું નથી. The gold ring is so precious that one cannot buy it. જ્યારે કર્તા નિર્જીવ હોય ત્યારે ધેટ પછી સબ્જેક્ટમાં શું લેવું પડશે? one. The gold ring is so precious that one cannot buy it. ત્યારબાદ મશીનરી વોઝ ટુ ઓલ્ડ ટુ યુઝ. મશીનરી છે ઉપયોગમાં લેવા માટે અતિશય જૂની હતી. તો હવે આપણે એમ કહેશું મશીનરી એટલી બધી જૂની હતી કે કોઈ એને ઉપયોગમાં લઈ શક્યું નહીં. ધ મશીનરી વોઝ ટુ ઓલ્ડ છે ત્યાં શું લખશું? ટુ ઓલ્ડની જગ્યાએ સો ઓલ્ડ. અને મશીનરી નિર્જીવ છે એટલે ધેટ પછી સબ્જેક્ટમાં લેશું આપણે વન. ધ મશીનરી વોઝ સો ઓલ્ડ ધેટ વન કુડ નોટ યુઝ ઇટ. ફરીવાર, ધ મશીનરી વોઝ સો ઓલ્ડ ધેટ વન કુડ નોટ યુઝ ઇટ. ત્યારબાદ છેલ્લું સેન્ટેન્સ, ઇટ ઇઝ ટુ હોટ ફોર હર ટુ ગો આઉટ. બહાર જવા માટે, તેણીને બહાર જવા માટે અતિશય ગરમી છે. તો હવે આપણે એમ કહેશું એટલી બધી ગરમી છે કે તેણી બહાર જઈ શકતી નથી. ઇટ ઇઝ સો હોટ, ટુ હોટ છે ત્યાં લખશું સો હોટ. ઇટ ઇઝ સો હોટ ધેટ સી કેન નોટ ગો આઉટ. અને ફોર હર આપેલું છે એટલે સી કેન નોટ ગો આઉટ લખશું. અહીંયા ફોર હિમ આપેલું હોત તો હી કેન નોટ ગો આઉટ લખે. ફોર મી આપેલું હોય તો આઈ કેન નોટ ગો આઉટ એવું લખવું પડે. ફરી વાર જોઈએ આન્સર. ઇટ ઇઝ સો હોટ ધેટ સી કેન નોટ ગો આઉટ. તો બરાબર યાદ રાખજો મિત્રો, આપણે આ 7 વાક્યોની પ્રેક્ટિસ કરી. તમારે તમારી નોટબુકમાં 7 સેન્ટેન્સ છે એ લખવાના છે. માત્ર ક્વેશ્ચન લખો, આન્સર માટે સ્પેસ છે એ લીવ કરતા જાઓ. પછી તમે વિડીયો લેક્ચર જોઈ લીધો, હવે તમે આન્સર છે એ જાતે લખો. આન્સર જાતે લખ્યા બાદ ફરીથી આ વિડીયો લેક્ચર જોઈ અને તમે પોતે ચેક કરો, ટેલી કરો કે આપણા સેન્ટેન્સ સાચા છે કે એમાં કંઈ ભૂલ છે. બરાબર. હવે તમે જુઓ, આ ક્વેશ્ચન હોય કે આન્સર હોય, TOO2થી ક્વેશ્ચન લખેલો છે. આ દે આર ટુ લેટ ટુ કેચ ધ ટ્રેન. અને એનો આન્સર શું થાય કે દે આર સો લેટ ધેટ દે કેન નોટ કેચ ધ ટ્રેન. બરાબર. તો ટુ વાળું સેન્ટેન્સ હોય કે સો ધેટ વાળું સેન્ટેન્સ હોય, ટુ વાળું છે એ ક્વેશ્ચન છે અને સો ધેટ વાળું છે એ આન્સર છે. પણ બરાબર યાદ રાખજો, TOO2થી કોઈ સેન્ટેન્સ બનેલું હોય કે સો ધેટથી સેન્ટેન્સ બનેલું હોય, એ બંને વાક્યના પ્રકારને રિઝલ્ટ કહેવાય. શું કહેવાય? રિઝલ્ટ. તો બ્રેકેટમાં તમને એવું લખેલું હોય કે ઇન્ડિકેટિંગ રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટ, આવા બધા શબ્દો હશે. આગળ ઇન્ડિકેટિંગ હોય કે શોઈંગ હોય કે એ કાંઈ બહુ નોટિસ નહીં કરવાનું. વાક્યનો પ્રકાર શું? તો કે રિઝલ્ટ.
જેમ અગાઉ આપણે જોયેલું, ડિગ્રીનું કોઈ પણ સેન્ટેન્સ હોય તો વાક્યનો પ્રકાર શું? કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન. એવી રીતે TOO2નું કોઈ સેન્ટેન્સ હોય કે સો ધેટવાળું સેન્ટેન્સ હોય, આ ક્વેશ્ચન હોય કે આના આન્સર હોય, બરાબર, એ બંને પ્રકારના વાક્યોના પ્રકારને ઇંગ્લિશમાં કહેવાય રિઝલ્ટ કહેવાય. પછી આગળ શોઈંગ રિઝલ્ટ હોય કે ઇન્ડિકેટિંગ રિઝલ્ટ હોય કે આઈડેન્ટિફાઈંગ રિઝલ્ટ હોય, એ જે લખેલું હોય, વાક્યનો પ્રકાર શું થયો? માત્ર રિઝલ્ટ. આટલું ટીક માર્ક કરવાનો બોર્ડની એક્ઝામમાં તમને 1 માર્ક મળે. તે ઉપરાંત એવું પણ પૂછાય, TOO2 વાળું સેન્ટેન્સ હોય અને કાઉન્સમાં એવી સૂચના લખેલી હોય કે રિમૂવ ટુ, મતલબ કે ટુને દૂર કરવું. તો ટુને દૂર કરવું એટલે કે શું? સો ધેટની વાક્ય રચના કરવાની. તો ટુને દૂર કરવા માટે તમે સો ધેટથી વાક્ય લખી નાખો એટલે એનો પણ 1 માર્ક મળે. પછી આવી રીતે અધૂરું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવામાં પણ પૂછી શકાય, બરાબર. તો મૂળભૂત રીતે જો તમને આના આન્સર બનાવતા આવડી ગયા, TOO2ને કેવી રીતે સો ધેટમાં કન્વર્ટ કરવું એ તમે શીખી લીધું, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ગમે એમ પૂછાય તમને આવડી જાય. અને ફાઇન્ડ આઉટ ધ એરર, ભૂલ ગોતવાની. તો એમાં પણ આ વસ્તુ તમને જો સેન્ટેન્સ બનાવતા જ આવડતા હશે તો સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારની ભૂલ રાખેલી હશે તમને ખ્યાલ આવી જશે. પણ પ્રેક્ટિસ તમે મિત્રો ઓનેસ્ટલી કરજો, હું તમને કહું છું એ જ રીતે, બરાબર. આ સેન્ટેન્સ છે, બોર્ડ ઉપર જે 7 વાક્યો લખેલા છે એ લખવા માટે ક્વેશ્ચન લખી લેવાના, આન્સર માટેની સ્પેસ લીવ કરવાની, અને પછી જાતે આન્સર લખો એકવાર વિડીયો લેક્ચર જોઈ લીધા બાદ. તો જ તમને ખ્યાલ આવશે કે આપણને આવડે છે કે નથી આવડતું. વિડીયો લેક્ચરમાં ઘણી વખત આપણને એવું લાગે કે હા ઓકે બરાબર સમજાઈ ગયું, એક્ઝામ્પલ જોયા, આ વાક્યોના આન્સર સાંભળ્યા, આપણે જોયા, એટલે આપણને એવું લાગે કે આવડી ગયું. પણ જ્યારે ખરેખર આપણે લખવા બેસીએ ત્યારે જ આપણને ખબર પડશે કે આપણે કેટલી ભૂલ કરીએ છીએ, બરાબર. તો ખાસ જે રીતે કહેવામાં આવે છે એ જ રીતે પ્રેક્ટિસ કરશો તો 100% તમને આ વિડીયો લેક્ચરનો બેનિફિટ થશે.